તો ગુજરાત પર માવઠાનું મહાસંકટ અને કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગની આ મોટી આગાહી અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતા વરસાદની શક્યતાઓ છે। આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આવતીકાલે 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ। ભાવનગર, બોટાદ, અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી। વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ થશે। તો અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। 26 અને 27 ઓક્ટોબરે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। તો 27 ઓક્ટોબરના ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય અને માછીમારો દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી। ત્યારે દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના તરફના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। आने वाले 7 दिनों के लिए फोरकास्ट की बात करेंगे तो उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो हैवी रेनफॉल वार्निंग के लिए आने वाले 4 दिनों के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र के लिए बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग और कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग, उसके बाद डे 3 और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग है। और आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है। और सौराष्ट्र रीजन के लिए गिर सोमनाथ, अमरेली और भावनगर डिस्ट्रिक्ट शामिल है। सौराष्ट्र में जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भावनगर, अमरेली और बोटाद डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा सौराष्ट्र के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग है। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें कल के लिए हैवी रेनफॉल की वार्निंग है।